ગુજરાતી સાહિત્ય. પંડિત યુગના મુખ્ય સર્જક કોને ગણાય છે? ગોવર્ધનરામ ત્રિપાઠી. ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સાહિત્ય સામાજિક કયું મનાય છે? બુદ્ધિપ્રકાશ. સૌપ્રથમ કયા રાષ્ટ્રીય શાયરને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો? ઝવેરચંદ મેઘાણી. આધુનિક યુગના પ્રથમ સાહિત્ય સર્જક કોણ ગણાય છે? સુરેશ જોશી. લલિત નિબંધનો વિકાસ કયા યુગમાં થયો હતો? આધુનિક. વડોદરાના કયા મહિલા સાહિત્યકાર દ્વારા નવલકથા કાદંબરીની માં લખવામાં આવી છે? ધીરુબેન પટેલ. ભાવનગર જિલ્લાના પાલિતાના શેત્રુંજય પર્વત પર કોની સમાધિ સ્થળ છે? હેમચંદ્રાચાર્ય. ભવાઈના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? અસાઈ ઠાકરને. નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાવે છે? ઉમાશંકર જોશી. ગુજરાતના જ્યોતિધર તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રેમાનંદ. સૌપ્રથમ ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષા શબ્દપ્રયોગ કોણ કર્યો? પાલન. ગુજરાતી સાહિત્યના પ્રથમ વાર્તાકાર તરીકે કોને ઓળખવામાં આવે છે? શામળ. સહજાનંદ સ્વામી કૃતિઓ કઈ છે? વચનામૃત, શિક્ષાપત્રી, વેદ રહસ્ય. મેરુ રે ડગે ને જેના મન ન ડગે પંક્તિ કોની છે? ગંગા સતી. ગુજરાતી ભાષાના પ્રથમ કરુણ સામાજિક નાટક લલિત દુઃખ દર્શક ની રચના કોણ કરી? રણછોડભાઈ દવે. સૌ પ્રથમ ગુજરાતી નાટક લક્ષ્મી કોનું છે? દલપતરામ. સમાજ સુધારણા પત્રો કૃતિ કોની છે? દુર્ગારામ મહેતા. આત્મકથા મારી હકીકત એ કોની છે? વીર નર્મદ. નંદશંકર ધ્રુજાશંકર મહેતાનું જન્મસ્થળ કયું છે? સુરત. જનનીની જોડ સખી નહીં જડે રેલો આ પંક્તિ કોની છે? દામોદર ખુશાલદાસ બોટાદકર. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પંક્તિ કોની છે? અરદેસર ખબરદાર. મણિશંકર રત્નજી ભટ્ટનું જન્મ સ્થળ કયું છે? ચાવડ, અમરેલી જિલ્લો. સોરઠ તારા વહેતા પાણી આ નવલકથા કોની છે? ઝવેરચંદ મેઘાણી. ભારતમાં વન મહોત્સવની શરૂઆત કોણ કરી હતી? કનૈયાલાલ માણેકલાલ મુનશી. મળતા મળી જાય મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે આ પંક્તિ કોની છે? ઉમાશંકર જોશી.